ભાઈઓ બહેનો વિદ્યાર્થી મિત્રો, પરિવર્તનો પ્રકરણ 10 ભાગ 3. આજના પરિવર્તનો એ થોડા અઘરા હશે એટલે મેં ઇમ્પોર્ટન્ટ લખ્યા છે, બધા જ તૈયાર કરજો. આપણે ઇથેનોલમાંથી ઇથેનોલ, ઇથ એટલે બે કાર્બન ધરાવતો આલ્કોહોલ એટલે બનશે ઇથેનોલ. ઇથેનોલમાંથી બ્યુટ 1 આયન બનાવવાનું છે. બ્યુટ 1 આયનનું સૂત્ર દરેકને ખબર હોવી જોઈએ. બ્યુટ એટલે 4 કાર્બન. એમાં કયો ક્રિયાશીલ સમૂહ? આયન શબ્દ. આયન એ ત્રિબંધ સૂચવે છે. ઇન હોય તો દ્વિબંધ, એન હોય તો આલ્કેન સિંગલ બોન્ડ, ઇન હોય તો દ્વિબંધ, આયન હોય એટલે ત્રિબંધ. તો તેની અંદર ત્રિબંધ છે, પણ કયા સ્થાને છે? તો કે પહેલા સ્થાને છે. આ સ્થાન આપણે પહેલું ગણીશું તો પહેલું સ્થાન. બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દઈએ એટલે આનું નામ થાય બ્યુટ 2 આયન અને કહીશું બ્યુટ 2 આયન. ઓકે મિત્રો, તો આમાંથી આપણે આ બનાવવું છે. તો પહેલું તો આપણે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીશું. આ OH નું વિસ્થાપન Cl વડે થશે એટલે CH3 CH2 Cl. SO2 છૂટો પડશે. ઓક્સિજન, એક હાઇડ્રોજન, એક ક્લોરીન સાથે છૂટો પડશે. આ રીતે આપણને ક્લોરો ઇથેન પ્રાપ્ત થશે અને આ ક્લોરો ઇથેનમાંથી Cl સમૂહ દૂર કરવો છે. મિત્રો, આટલો ભાગ તો કોમન છે, આટલો ભાગ તો કોમન છે. તો પછી Cl સમૂહ દૂર કરીને આપણે આ સમૂહ દાખલ કરવો છે. દૂર થતો સમૂહ ઋણ વીજભારિત છે, તેથી દાખલ થતો સમૂહ પણ ઋણ વીજભારિત હોવો જોઈએ. એ ઋણ વીજભારને તટસ્થ થવા માટે ધન આયન જોડી દઈએ. એટલે આ પદાર્થની પ્રક્રિયા કરવી પડે. શરૂઆતનો પદાર્થ ધ્યાનમાં લો, અંતિમ પદાર્થ ધ્યાનમાં લો અને શરૂઆતમાં કઈ પ્રક્રિયા કરવી પડે અને ત્યાર પછી કયો સમૂહ જો દાખલ કરવો પડે એ બાબત ધ્યાનમાં રાખો તો આ પરિવર્તન તમને શરૂ પડે. તો પછી હવે આમાંથી ક્લોરીન સમૂહ છે દૂર થાય તેના કરતા વધારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આ છે એટલે વિસ્થાપન પ્રક્રિયા થાય. છૂટો પડતો ક્લોરીન Na સાથે જોડાય. આ કાર્બન સાથે CH2 પછી CH3 CH, પરિણામે આપણને આ નિપજ પ્રાપ્ત થાય. આમ તો સહેલું પરિવર્તન છે, પણ તમારે ધ્યાનમાં રાખવું પડે શું દાખલ કરવો છે. ઠીક, જો અગાઉ પણ સમજાયું છે, જો તમારે CH3 CH2 CN એટલે આનું નામ છે પ્રોપેનોનાઇટ્રાઇલ. આ તો બીજું પરિવર્તન છે. પ્રોપેન નાઇટ્રાઇલ બનાવવો હોય તો તમારે AgCN સાથે તમારે પ્રક્રિયા કરવી પડે એટલે ક્લોરીન સમૂહ દૂર થઈ CN સમૂહ દાખલ થાય. આમ મેં તમને ઘણા બધા પરિવર્તનો આમાંથી મેં સમજાવ્યા છે અગાઉ. ભાગ 1 અને ભાગ 2 માં ઘણા બધા પરિવર્તનો, પણ આ પરિવર્તન નવું હતું એટલે અગત્યનું હતું, જે તમારા પાઠ્યપુસ્તકમાં પરિવર્તન આપેલું હતું એટલે મેં એની ચર્ચા કરી. હવે તમે ધ્યાન આપો બીજું પરિવર્તન, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇથેનોલ. આ ઇથેન છે. આ ઇથેનમાંથી બ્રોમોઇથિન બનાવવાનું છે. બ્રોમોઇથિન એટલે 2 કાર્બન, પાછો ઇથ વત્તા ઇન એટલે દ્વિબંધ હશે. 2 કાર્બન દ્વિબંધ અને બ્રોમિન સમૂહ હશે. આપણે આ પદાર્થ બનાવવાનો છે. આનું નામ છે બ્રોમોઇથિન. બરાબર તૈયાર કરો, ઇમ્પોર્ટન્ટ છે. તો સૌ પ્રથમ આપણે ક્લોરિનેશન કરવામાં આવે સૂર્યપ્રકાશની હાજરીમાં. HV ડેલ્ટા ક્લોરિનેશન. ક્લોરિનેશન થાય એટલે વિસ્થાપન પ્રક્રિયા થશે.
એટલે CH3 CH2 Cl થશે. OH હોય તો Cl સમૂહ દાખલ કરો તો થાયોનિક ક્લોરાઇડ લો. આલ્કેન છે અને આલ્કેનની અંદર ક્લોરિનેશન પ્રક્રિયા કરો તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે, ગરમ કરવી પડે. આમ મુક્ત મૂલક ક્રિયાવિધિ અનુસાર પ્રક્રિયા થાય. મુક્ત મૂલક હાઇડ્રોજન દૂર થાય, Cl દાખલ થાય, એક Cl દાખલ થાય, એક ક્લોરીન બાકી રહ્યો, અહીંથી હાઇડ્રોજન છૂટવું પડે HCl. હવે એની આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરીએ. આલ્કોહોલિક KOH આલ્કોહોલમાં બનાવેલો KH એટલે બીટા વિલોપન પ્રક્રિયા થશે. અને બીટા વિલોપન પ્રક્રિયા હેલોજન સમૂહ ધરાવતા કાર્બનને આલ્ફા કહીશું, એનો જે પડોશી કાર્બન છે બીટા કહીશું. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે, બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને 3 માંથી 2 થશે. 2 કાર્બન વચ્ચે દ્વિબંધ પ્રાપ્ત થશે. આમ આપણને ઇથીન પ્રાપ્ત થશે. હવે એ ઇથીનની Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે. બ્રોમિન આ દ્વિબંધ ધરાવતા બધા જ સંયોજનો યોગશીલ પ્રક્રિયા આપે. યોગશીલ પ્રક્રિયા આપણને આપે. અને Br2 એ 2 બ્રોમિન પરમાણુના જોડાણથી બનેલો છે. એક કાર્બન સાથે આ બ્રોમિન જોડાશે, બીજા કાર્બન સાથે આ બ્રોમિન જોડાશે અને તે બંને કાર્બન વચ્ચે સિંગલ બંધ રચાઈ જશે અને Br સમૂહ જોડાઈ જશે. આનું નામ થશે 1,2 ડાયબ્રોમો ઇથેન. 2 કાર્બન એટલે ઇથેન, પહેલા અને બીજા સ્થાને બ્રોમો સમૂહ છે, Br સમૂહ છે એટલે 1,2 ડાયબ્રોમો ઇથેન તરીકે ઓળખીશું. હવે પછી આપણે આ સંયોજન બનાવવું છે. સિંગલ બંધમાંથી પાછો આપણે દ્વિબંધ બનાવવો છે. અને સિંગલ બંધમાંથી દ્વિબંધ બનાવવો એટલે ફરીથી કઈ પ્રક્રિયા કરવી પડે મિત્રો? ફરીથી બીટા વિલોપન પ્રક્રિયા કરવી પડે. ફરીથી આપણે બીટા વિલોપન પ્રક્રિયા કરવી પડે. અને બીટા વિલોપન પ્રક્રિયામાં આ જ પદાર્થ જોઈએ, KOH જોઈએ. ઇથાઇલ, આ ઇથાઇલ સમૂહ છે. ઇથાઇલ આની જગ્યાએ ઇથાઇલ લખી શકાય. તમને જાહેર પરીક્ષામાં સૂત્ર નહીં આપે અને ઇથાઇલ આલ્કોહોલ પણ કહી શકાય એટલે ઇથાઇલ આલ્કોહોલ. અને આપણે આલ્ફા કાર્બન કહીશું અને આપણે બીટા કાર્બન કહીશું. આલ્ફા કાર્બન ઉપરથી બ્રોમિન સમૂહ દૂર થશે અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે એટલે CH2CH. આ Br છૂટો પડી એ K સાથે જોડાય કે Br બને અને H છૂટો પડી OH સાથે જોડાય H2O બને. તો આ રીતે આપણને ઇથિનમાંથી બ્રોમો ઇથિન એક અગત્યની રિએક્શન હતી મિત્રો, ધ્યાન આપો. ઉપલું પરિવર્તન પૂછે તો તમને 2 ગુણનું પૂછે. શા માટે 2 ગુણનું? એક સ્ટેપ અને બીજું સ્ટેપ. જો 2 સ્ટેપ હોય તો 2 ગુણના થાય. આ કેટલા સ્ટેપમાં થયું? 1, 2 ને 3. તો આ પરિવર્તન કદાચ તમને પૂછે તો 3 ગુણનું પરિવર્તન. આમ સ્ટેપ ઉપર આધાર રાખ્યો જરૂરી નથી, પરંતુ મોટા ભાગે જો 2 સ્ટેપમાં હોય તો 2 ગુણનું પરિવર્તન થઈ જાય અને 3 સ્ટેપમાં હોય તો 3 ગુણનું પરિવર્તન થાય. હવે અગત્યનું છે પાછું, આ પણ ઇમ્પોર્ટન્ટ છે અને આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બિટ 1 માંથી 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન. બરાબર ધ્યાન આપો. તો પછી બ્યુટ 1 મિત્રો, તો આનું સૂત્ર બનાવતા આવડવું જોઈએ. આ નામ ઉપરથી ખબર પડે કેટલા કાર્બન છે. બ્યુટ એટલે 4 કાર્બન છે. 4 કાર્બન છે. આ 4 કાર્બન છે. ક્રિયાશીલ સમૂહ કયો તો કે ઇન સૂચવે છે કે દ્વિબંધ પહેલા સ્થાને, તો આ પહેલા સ્થાનેથી દ્વિબંધ શરૂ થયો. બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે પૂર્ણ કરી દીધી. બનાવવાનું છે 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન. બરાબર ધ્યાન આપજો મિત્રો, 3,4 ડાયમિથાઇલ હેક્ઝેન. તો પછી એનું સૂત્ર આપણને આવડવું જોઈએ.
હેક્ઝેન સૂચવે છે કે તેમાં કેટલા કાર્બન છે? તો કે 6 કાર્બનની લાંબી શૃંખલા છે. 6 કાર્બનની લાંબી શૃંખલા છે. 1 2 3 4 5 અને 6. પછી આગળ ઉપસમૂહ આપ્યા છે. મિથાઇલ સમૂહ કેટલા? 2. સ્થાન કયું? ત્રીજું અને ચોથું. તો આપણે કાર્બન સંખ્યા ગણીએ. આ પહેલો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો. કયા સ્થાને છે? તો કે ત્રીજા સ્થાને છે અને ચોથા સ્થાને છે. બાકીની જે સંયોજકતા છે મિત્રો, એ બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજન વડે આપણે પૂર્ણ કરી દઈએ. બાકીની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ કરતા અહીંયા CH3 મૂકીશું અને 2 બાકી CH, જે તમે ધોરણ 10 માં પણ શીખી ગયા છો, 11મા માં પણ શીખી ગયા. એટલે આપણે અહીંયા કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. અહીંયા કુલ કેટલા કાર્બન છે? તો કે 8 કાર્બન છે. આમ 4 કાર્બનમાંથી 8 કાર્બન ધરાવતું સંયોજન, બમણા કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન કે સંયોજન બનાવવું હોય તો કઈ પ્રક્રિયા કરવી પડે? તો વુડ્સ પ્રક્રિયા કરવામાં આવે તો વુડ્સ પ્રક્રિયાથી પ્રાપ્ત થાય. પરંતુ વુડ્સ પ્રક્રિયા કોણ આપે? તો આલ્કાઇલ હેલાઇડ આપે. તો આમાંથી સૌપ્રથમ શું બનાવવું પડે? તો કે આલ્કાઇલ હેલાઇડ બનાવવો પડે. હેલાઇડ નથી એટલે આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટે આપણે HCl સાથે પ્રક્રિયા કરીશું. HBr પણ લઈ શકાય, જરૂરી નથી HCl. ચલો આપણે HBr લઈએ. ઓકે, હવે HBr લેવો છે. એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે અને એસિડ ઉદ્દીપકની હાજરીમાં આ આલ્કીન છે, બંને કાર્બન સાથે સમાન હાઇડ્રોજન નથી અને સમાન હાઇડ્રોજન નથી એટલે અસમ આલ્કીન થયું. 11 સાયન્સમાં સમજાવેલું છે. જો તમને આવો પદાર્થ આપે, આવો પદાર્થ અને કહીશું બ્યુટોટુઇન, એમાં દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે જોડાતા હાઇડ્રોજન સમાન છે માટે અને કહીશું સમ આલ્કીન. અને કહેવા સમ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે સમાન હાઇડ્રોજન હોય, સમાન સમૂહ હોય તો તેને આપણે સમ આલ્કીન કહીશું. અહીંયા હાઇડ્રોજન સમાન નથી માટે આપણે અસમ આલ્કીન કહીશું. તો મિત્રો અને આપણે શું કહીશું? દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે હાઇડ્રોજન છે માટે એને સમ આલ્કીન તરીકે ઓળખી શકાય. એ જ પ્રમાણે આપણે ઉદાહરણ તરીકે લઈએ આર્યન. એને સમ આલ્કીન કહેવાય કે અસમ આલ્કીન કહેવાય? તો અહીંયા દ્વિબંધ ધરાવતા બંને કાર્બન સાથે જોડાતા હાઇડ્રોજન સમાન નથી માટે તેને અસમ આલ્કીન તરીકે ઓળખીશું. તો આમ સમ આલ્કીન, અસમ આલ્કીન 11 સાયન્સમાં છે, મેં બરાબર તમને સમજાવેલું છે. તો અહીંયા જો એ વખતે યાદ ન હોય તો ધ્યાન રાખો અહીંયા કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે હાઇડ્રોજન સમાન નથી. અસમ આલ્કીન સમાન હોય તો સમ આલ્કીન, સમાન હોય તો સમ આલ્કીન. હવે H આયનની હાજરીમાં પ્રક્રિયા કરો તો માર્કોવ-નિકોફના નિયમ અનુસાર પ્રક્રિયા થાય. અને માર્કોવ-નિકોફના નિયમ અનુસાર પ્રક્રિયા થાય તો અસમ પ્રક્રિયકોનો ઋણ ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય. આ બે કાર્બન પાસે, બે પૈકી કયા કાર્બન પાસે હાઇડ્રોજન ઓછા છે? તો કે આ કાર્બન સાથે હાઇડ્રોજન ઓછા. તેથી અસમ પ્રક્રિયકનો ઋણ ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, જ્યારે ધન આયન એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, જેને આપણે માર્કોવ-નિકોફના નિયમ તરીકે ઓળખીશું. 11 સાયન્સમાં આવી ગયું છે. મિત્રો, જો પેરોક્સાઇડ લો તો એન્ટી માર્કોવ-નિકોફનો નિયમ જે મેં તમને ગઈકાલે પણ સમજાવ્યો હતો. હવે અહીંયા યોગશીલ પ્રક્રિયા થશે માર્કોવ-નિકોફના નિયમ અનુસાર. CH2
CH2Br CH3. ઓકે મિત્રો, હવે ત્યાર પછી આપણે માર્કોવ-નિકોફના નિયમનો ઉપયોગ કરી શકીએ અને ત્યાર પછી આપણે 2 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરીએ તો વુર્સ પ્રક્રિયાથી આપણને પ્રાપ્ત થાય. પહેલો માર્કોવ-નિકોફનો નિયમ અને ત્યાર પછી વુર્સ પ્રક્રિયા કરી. આ વુર્સ પ્રક્રિયા તમને સમજાવું છું કે આના કેટલા મોલ લેવા પડે તો 2 મોલ. મિત્રો, એક મોલને હું આ રીતે લખું છું. પરિવર્તનની અંદર બેલેન્સ કરવાની કોઈ આવશ્યકતા હોતી નથી. તમે અહીંયા 2 લખો કે ના લખો, સાચું જ આપવામાં આવે છે. જો તમે અહીંયા 2 લખો તો કેટલા મોલ થયા? 2. તો અહીંયા પણ તમે 2 મોલ લખવા પડે, અહીંયા પણ 2 મોલ. આમ 2 મોલ ની પ્રક્રિયા થાય. 2 મોલ આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય? આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો. તો આપણને 2-bromo-butane નિપજ પ્રાપ્ત. આ જ 2-bromo-butane ને મેં બીજી રીતે લખ્યો. આ પહેલો કાર્બન છે, આ બીજો છે, ત્રીજો છે, ચોથો. આનું નામ પણ થશે 2-bromo-butane. આ એક મોલ. હવે બીજો મોલ આપણે સોડિયમ વચ્ચે લખ્યા પછી ઉલટા ક્રમમાં લખીએ છીએ. Br CH CH3 CH2 CH3. આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો. આનું નામ પણ છે 2-bromo-butane. ઓકે. હવે વુર્સ પ્રક્રિયા થાય તો અહીંથી બંધ તૂટે છે, અહીંથી બંધ તૂટે છે. એટલે આપણને આ ભાગ છૂટવો પડે, એટલે કે આ ભાગ છૂટવો પડે. એની એક સંયોજકતા બાકી. અહીંયા CH3 ઉપર છે, મેં નીચે લખ્યું છે, કોઈ ફેર ના પડે. એ જ રીતે આ ભાગ છૂટવો પડે, એટલે આપણે આ રીતે લખીએ. અહીંયા CH3 ઉપર છે, મેં નીચે. બંને કાર્બનની એક એક સંયોજકતા બાકી રહેશે, પરંતુ બંને કાર્બન જોડાઈ જાય અને આપણને કઈ નિપજ પ્રાપ્ત થાય? 3,4-dimethyl hexane. આમ આપણને 3,4-dimethyl hexane નિપજ પ્રાપ્ત થાય. મિત્રો, બરાબર સમજી લો. બિલકુલ સહેલું છે કે પહેલા તબક્કામાં તમારે કઈ પ્રક્રિયા કરવી પડે. એ પહેલા તબક્કાની પ્રક્રિયા યાદ રાખો તો તમે સરળતાથી સમજી શકો. હવે આ જ પરિવર્તન તમને બીજી રીતે પણ પૂછી શકે. ધ્યાન આપો કે તમને પૂછે but2 આયનમાંથી 3,4-dimethyl hexane, એટલે કે આનું આ જ બનાવવાનું છે. તો પછી કઈ પ્રક્રિયા કરશો? તો પછી મિત્રો આની આ જ પ્રક્રિયા થાય. આની આ જ પ્રક્રિયા કરવા માટે તમારે કોની સાથે પ્રક્રિયા કરવી પડે? HBr સાથે પ્રક્રિયા કરવી. અહીંયા ગમે તે નિયમ અનુસાર પ્રક્રિયા કરો. અહીંયા પહેલા કાર્બન સાથે જોડાશ, બીજા કાર્બન સાથે જોડીશું તો 2-bromopropane બનશે અને પછી તેની આગળ પ્રક્રિયા કરો તો આપણને આ જ નિપજ પ્રાપ્ત થાય. આમ મિત્રો, but1 આયનમાંથી 3,4-dimethyl hexane પણ પૂછી શકે અને but2 આયનમાંથી પણ આપણને આ પરિવર્તન પૂછી શકે, પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. આમ શરૂઆતનો પદાર્થ ધ્યાનમાં રાખો અને અંતિમ પદાર્થ જો તમે ધ્યાનમાં રાખો તો તમે સરળતાથી આ બાબત સમજી શકો છો. હવે એ જ પ્રકારે તમને બીજું એક પરિવર્તન સમજાવું. બરાબર ધ્યાન આપજો. બીજું એક પરિવર્તન, અગત્યના પરિવર્તનો છે મિત્રો. તમને એમ પૂછે but1 in, મારી ભૂલ થઈ. but1 in માંથી નોર્મલ ઓક્ટેન પૂછે. નોર્મલ ઓક્ટેન પૂછે તો પછી શું કરશો? શરૂઆતનો પદાર્થ but1 in છે, CH3 CH2 CH11 4 કાર્બન એટલે but,
પહેલા સ્થાને દ્વિબંધ છે એટલે 1 પછી ઈન લખીશું. એમાંથી આપણે કયો પદાર્થ બનાવવાનો છે? તો કે નોર્મલ ઓક્ટેન બનાવવાનો છે. ઓક્ટ એટલે કેટલા? 8 કાર્બન ધરાવતું સંયોજન આપણે બનાવ. નોર્મલ છે, સરળ શૃંખલામાં 8 ગોઠવાયેલા છે. દરેક કાર્બનની સંયોજકતા હાઇડ્રોજન વડે આપણે પૂર્ણ કરી દઈશું. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો અને આઠમો. આનું નામ છે નોર્મલ ઓક્ટેન. નોર્મલ ઓક્ટેન. તો પછી આની HBr સાથે પ્રક્રિયા કરવી પડી, પરંતુ આપણે આ પ્રક્રિયા જે છે પેરોક્સાઇડની હાજરીમાં કરવી પડી. પેરોક્સાઇડ કયું મેં સમજાયો છે, C6H5CO, જેનું નામ છે બેન્ઝોઇલ, અને પેરોક્સાઇડમાં 2 લખવામાં આવે છે એટલે આનું નામ છે બેન્ઝોઇક પેરોક્સાઇડ. મેં ગઈકાલે એની વિશિષ્ટ રીતે ચર્ચા કરી છે. જો આ વાપરો તો એન્ટી માર્કોવ નિકોફનો નિયમ થાય. હવે એન્ટી માર્કોવનો શું કહે છે? આના કરતા ઉલટું. આમાં શું હતું કે ઋણ આયન ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે, અહીંયા ઋણ આયન વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે, તેથી H આ કાર્બન સાથે જોડાય, યોગશીલ પ્રક્રિયા આપે CH3 CH2 CH2Br. આમ 1 બ્રોમો પ્રોપેન આપણને નિપજ પ્રાપ્ત થાય. હવે અહીંયા 4 કાર્બન છે, અહીંયા 8, એટલે ફરીથી આપણે કઈ પ્રક્રિયા કરવી પડી? વુર્સ પ્રક્રિયા. પણ મિત્ર બ્યુટ 1 ઇનમાંથી આ બનાવવાનો હતો, એ જ પ્રકારે આપણે બ્યુટ 1 ઇનમાંથી આપણને નોર્મલ ઓક્ટેન બનાવવો હોય તો અહીંયા માર્કોવ-નિકોફ અનુસાર પ્રક્રિયા કરીશું, જ્યારે આ પરિવર્તનમાં એન્ટી માર્કોવ-નિકોફના નિયમ અનુસાર પ્રક્રિયા કરીશું. હવે 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું એટલે આ નિપજ મળે. પરંતુ સમજીએ કઈ રીતે થશે. તો 1 મોલ CH3 CH2 CH2, એક અણુ 1 બ્રોમો પ્રોપેન આ રીતે લખ્યું 2 મોલ સોડિયમ ધાતુ સાથે, અને ખ્યાલ છે કે શુષ્ક ઈથર સાથે પ્રક્રિયા કરવામાં આવે, એની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ, તેથી શુષ્ક ઈથર લખવું પડે, વત્તા બીજો અણુ બીજો ઘટક લખીએ, પણ તેના કરતા આપણે ઉલટો લખીશું. Br CH2 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 C 1 2 3 4 થઈ ગયા. હવે પ્રક્રિયા થાય, અહીંથી બંધ તૂટે, અહીંથી બંધ તૂટે, સોડિયમ સાથે જોડાઈ જાય, તેથી CH3 CH2 CH2 CH, અહીંથી બંધ તૂટ્યો, આ કાર્બનની એક સંયોજકતા બાકી રહી. તે પ્રકારે અહીંથી બંધ તૂટ્યો છે એટલે તે કાર્બનની એક સંયોજકતા બાકી રહે છે, તે પરસ્પર જોડાઈને આપણને નોર્મલ ઓક્ટેન નિપજ પ્રાપ્ત થાય છે. એટલે મિત્રો તમે બરાબર સમજી લેજો. આજે જે કંઈ પરિવર્તન ચાલ્યા છે દરેકે તમારી નોટ્સમાં નોંધ કરતા રહેજો, બરાબર ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. હવે આ જ પરિવર્તન તમને બીજી રીતે પણ પૂછી શકે. ઓકે, જે તમને વિવિધ પરિવર્તનો તમને પૂછે તો કઈ રીતે શરૂઆત કરવી પડે એની મેં તમને સમજૂતી અહીંયા આપી. ઓકે મિત્રો, તો તમને આવા પરિવર્તનો આવડવા જોઈએ ને જોઈએ. બીજો અગત્યના પરિવર્તનો આયા 2 ક્લોરોપ્રોપેન આમાંથી ગમે તે પૂછ્યું. સિદ્ધાંત બરાબર સમજી લો. તો પહેલું તોનું સૂત્ર આવડવું જોઈએ. પ્રોપેન એટલે 3 કાર્બન, બીજા કાર્બન ઉપર ક્લોરીન CH3 CH, અને કહીશું 2 ક્લોરોપ્રોપેન. એની
આલ્કોહોલીય KOH સાથે પ્રક્રિયા કરીશું અને આલ્કોહોલીય KOH કરો એટલે બીટા વિલોપન પ્રક્રિયા થાય. આ આલ્ફા કાર્બન ગણીશ, આ બીટા કાર્બન ગણીશું. આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન દૂર થશે અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. પરિણામે આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ પ્રાપ્ત થશે, પ્રોપીન પ્રાપ્ત થશે. મિત્રો, હવે પ્રોપીન પ્રાપ્ત થશે, ત્યાર પછી તમારે HBr સાથે પ્રક્રિયા કરવી પડે અને HBr સાથે પ્રક્રિયા કરો તો ફરીથી 2 સ્થાને જો જોડવો હોય તો માર્કોવ-નિકોફનો નિયમ, પરંતુ આપણે 1 સ્થાને જોડવો છે અને 1 સ્થાને Br સમૂહ જોડવો હોય તો પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે. એન્ટી માર્કોવ-નિકોફનો નિયમ લેવો પડે. એન્ટી માર્કોવ-નિકોફનો નિયમ. તો ઋણ આયન એ વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે ધન આયન ઓછા હાઇડ્રોજન ધરાવતા દ્વિબંધયુક્ત કાર્બન સાથે જોડાય અને એને પરિણામે આપણને CH3 CH2 CH2Br પ્રાપ્ત થાય. ઓકે મિત્રો, તો આપણને 1 બ્રોમોપ્રોપેન પ્રાપ્ત થાય અને એની જલીય KOH સાથે જો પ્રક્રિયા કરવામાં આવે, જલીય KOH માં K આયન અને OH આયન મુક્ત હોય છે, એનું સંપૂર્ણ KOH નું આયનીકરણ થાય છે. તેથી અહીંયા Br સમૂહ દૂર થઈને તેને સ્થાને OH સમૂહ જોડાઈ શકે છે. પરિણામે આપણને Br ના સ્થાને OH લખીએ તો પ્રોપેન 1 ઓલ નિપજ પ્રાપ્ત થાય. આમ પ્રોપેન 1 ઓલ નિપજ પ્રાપ્ત થયું. તો પહેલી નિપજ પ્રાપ્ત થઈ ગઈ. હવે આપણે 1 નાઇટ્રોપ્રોપેન બનાવવું છે. 1 નાઇટ્રોપ્રોપેન. તો મિત્રો એનો 2 સમૂહ દાખલ કરવો છે. આમાંથી આ બનાવવો પડે, આમાંથી આ તો બનાવવું જ પડે. તો જો તમે AgNO2 સાથે પ્રક્રિયા કરો ઇથેનોલની હાજરીમાં દ્રાવક તરીકે, તો Br સમૂહ દૂર થઈ આ NO2 સમૂહ દાખલ થાય છે. તેથી CH3 CH2 CH2NO2. આમ આપણને 1 નાઇટ્રોપ્રોપેન પ્રાપ્ત થયું. છૂટો પડતો Br અહીંયા Ag સાથે જોડાય છે. AgBr આ રીતે લખવાની પ્રથા છે. જો તમે AgBr ની નીચે માઇનસ તરીકે ન લખવું હોય તો પ્લસ તરીકે અહીંયા પણ લખી શકો. હવે પ્રશ્ન આ થાય, કયો? બ્યુટેન નાઇટ્રાઇલ બનાવવો છે. બ્યુટેન નાઇટ્રાઇલ છે. બ્યુટેન એટલે 4 કાર્બન અને નાઇટ્રાઇલ એટલે CN સમૂહ. આનું નામ છે બ્યુટેનોનાઇટ્રાઇલ. તો પછી આપણે કોની સાથે પ્રક્રિયા કરવી પડે? તો પછી આપણે KCN સાથે પ્રક્રિયા કરવી પડે. AgCN સાથે, મારી ભૂલ છે, AgCN સાથે પ્રક્રિયા કરો ઇથેનોલની હાજરીમાં. Br સમૂહ દૂર થઈ CN સમૂહ દાખલ થશે અને છૂટો પડતો Br માઇનસ તરીકે લખી શકીએ એટલે બ્યુટેન નાઇટ્રાઇલ પણ બની ગયું. હવે બનાવવાનું છે આયોડોપ્રોપેન. તો જો તમારે આયોડોપ્રોપેન બનાવવો હોય તો પછી સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવા પડે. દ્રાવક તરીકે એસિટોન લેવો પડે. આમ એસિટોન દ્રાવકની હાજરીમાં સોડિયમ આયોડાઇડ સાથે આપણે પ્રક્રિયા કરવી પડે. જે પ્રક્રિયાનું નામ છે ફ્રિન્કલ-સ્ટેઇન પ્રક્રિયા, જેને આપણે ફ્રિન્કલ-સ્ટેઇન પ્રક્રિયા કહીએ છીએ. અહીંથી Br સમૂહ દૂર થઈને આયોડિન સમૂહ દાખલ થશે. પરિણામે આપણને 1 આયોડોપ્રોપેન.
આ સોડિયમ બાકી રહ્યો, જે Br સાથે પ્રક્રિયા કરી સોડિયમ Br. યાદ રાખો, મુખ્ય નિપજ તો લખવાની, કદાચ તમે ગૌણ નિપજ રહી જાય તો માર્ક કપાય નહીં, પણ મુખ્ય નિપજ તો ખાસ લખવાનું. હવે રહ્યો ક્લોરોસન, તો સિલ્વર ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવી પડે શુષ્ક ઈથરમાં. શુષ્ક ઈથરમાં જે પ્રક્રિયાનું નામ છે શ્વાર્ઝ પ્રક્રિયા, અને આપણે શ્વાર્ઝ પ્રક્રિયા કહીશું. એટલે Br સમૂહ દૂર થશે અને ક્લોરીન જોડાશે, પરિણામે 1-ક્લોરોપ્રોપેન નિપજ પ્રાપ્ત થાય. તો મિત્રો, તો એકમાંથી તમને ઘણા બધા પરિવર્તનો પૂછી શકે છે. એટલે મિત્રો, તમે ધ્યાન આપજો કે જેથી કરીને કયો સમૂહ દાખલ કરવો છે, તો કયા કયા પરિવર્તનોની જરૂર પડે, તો આ બાબત તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું. જે પ્રેક્ટિસથી તમને આવડે, રોજ વાંચવાથી આવડે, રોજ જુઓ તો તમને આવડે. આ વિષય, ઓર્ગેનિક વિષય એ કેવો છે કે રોજ તમારે એક વખત તો વાંચવો પડે. એક વખત તમે વાંચ કરો તો ધીમે ધીમે એના શબ્દોથી, એની પરિભાષાથી અને એના સૂત્રોથી પરિચિત થઈ જશો. પછી તમને ઓર્ગેનિક બહુ અઘરું નહીં લાગે, પણ નિયમિત રીતે તમારે એ વાંચવું પડે. એટલે યાદ રાખો, તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમે નોટ ખોલી અને એ સૂત્રો, એ પરિવર્તનો તમે વાંચો. તમને યાદ રહે કે ના રહે એની ચિંતા નહીં કરો, પણ ધીમે ધીમે એ તમને બધા જ શબ્દો તમારા મગજમાં ગોઠવાતા જશે, તમને યાદ રહેશે. બાકી ઓર્ગેનિક એ સરળમાં સરળ વિષય છે, પણ તમને પુનરાવર્તનનો સમય ઓછો મળે છે. પણ તમારે ઝડપથી રોજ એક વખત કે 2 વખત કે 3 વખત તમારે એનું પુનરાવર્તન કરવું, અને એક વખત આવા પરિવર્તનોનો વિડીયો અવશ્ય તમારે જોવો, તો પછી તમને આ પરિવર્તનો પણ સરળ લાગશે, હું એની ખાતરી આપું છું. આ પણ એક અગત્યનો પરિવર્તન છે કે આપણને પૂછ્યું છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. બ્યુટાઇલ એટલે 4 કાર્બન, તૃતીયક છે. આ જે છે પ્રચલિત નામ છે, અને પ્રચલિત નામ તમને અઘરું પડે મિત્રો, પરંતુ સમજાવું. બ્યુટાઇલ 4 કાર્બન સૂચવે છે, પણ એ 4 કાર્બન પૈકી તૃતીયક કાર્બન છે. એટલે આ કાર્બન સાથે બીજા 3 આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. 1 2 3 4 એટલે બ્યુટ આવી ગઈ, બ્યુટાઇલ. હવે બ્રોમાઇડ એટલે અહીંયા Br સમૂહ, આનું નામ થાય તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ. પણ મિત્રો ધ્યાન આપો, આનું IUPAC નામ થાય 3 કાર્બન છે, એટલે પ્રોપેન. 2 શાખામાં છે, તો પહેલું બીજા સ્થાને તો બ્રોમો પહેલો આવે અને 2-મિથાઇલ બીજો આવે. હવે અહીંયા છે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. આઇસો સમૂહ ક્યારે આવે કે શાખા આવતી હોય ત્યારે આઇસો શબ્દ આવે. તો અહીંયા શબ્દ થયો આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ આપણે બનાવવાનો છે. અહીંયા Br સમૂહ જોડી દઈશું એટલે બની જશે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ. આનું IUPAC નામ પણ થાય. આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન. મિત્રો, એનું IUPAC નામ, લાંબી શૃંખલામાં 3 કાર્બન એટલે પ્રોપેન. Br સમૂહ છે, પહેલા સ્થાને બ્રોમો અને બીજા સ્થાને છે મિથાઇલ. એટલે આનું પૂર્ણ નામ થશે 1-બ્રોમો 2-મિથાઇલ પ્રોપેન. આ નામ થશે. ઓકે, આમાંથી આપણે આ બનાવવાનું છે. સિમ્પલ છે, અગાઉ પણ આવી ગયેલી છે કે KOH અને ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા કરો
બીટા વિલોપન પ્રક્રિયા થાય, આ બન્યો આલ્ફા કાર્બન, આ થયો બીટા કાર્બન, અને આલ્ફા અને બીટા કાર્બન વચ્ચે દ્વિબંધ રચાશે અને પરિણામે આ બે કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય. હવે આપણે યોગશીલ પ્રક્રિયા કરવી પડે. દ્વિબંધમાંથી સિંગલ છે એટલે યોગશીલ પ્રક્રિયા કરીએ HBr ની હાજરીમાં. પણ એ Br સમૂહ પહેલા કાર્બન સાથે એટલે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવી પડે અને એન્ટી માર્કોવનિકોવના નિયમ અનુસાર એટલે Br આની સાથે જોડાશે અને H આની સાથે જોડાશે એટલે આપણને 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન યાની કે આઇસોબ્યુટાઇલ બ્રોમાઇડ નિપજ પ્રાપ્ત થાય. તો આ રીતે પણ તમે પરિવર્તનો સરળતાથી સમજી શકો છો. આ પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ અહીંયા નામકરણ પ્રચલિત હતા એ તમારે થોડું ધ્યાનમાં રાખવું પડશે. હવે એરોમેટિક સંયોજન લઈએ. ક્લોરોબેન્ઝીનમાંથી અથવા બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ, બેન્ઝીનમાંથી ડાયફિનાઇલ, જેને આપણે બીજી પરિભાષામાં બાયફિનાઇલ તરીકે પણ ઓળખીએ. આમ બેન્ઝીનમાંથી આપણે બાયફિનાઇલ બનાવવાનું છે. આ બેન્ઝીન બાયફિનાઇલનું સૂત્ર આવું થશે: બે બેન્ઝીન ચક્રો એકબીજા સાથે જોડાયેલા હોય તો તેને આપણે બાયફિનાઇલ તરીકે ઓળખવામાં આવે. સરળતાથી બનાવી શકાય. જો આપણે FeCl3 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરો અને Cl2 તો પછી આપણને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. ઇલેક્ટ્રોન અનુરાગી દાખલ થતો સમૂહ Cl+ જોડાશે. મેં પહેલા એ પણ ચર્ચા કરી છે કે બેન્ઝીન ચક્રમાં દાખલ થતો કોઈ પણ સમૂહ ધન વીજભારિત જ હોય અને ઉદ્દીપકની હાજરીમાં ધન વીજભારિત બનાવે, જે મેં તમને અગાઉ સમજાવ્યું હતું. અને હવે ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા, અને આ ક્લોરોબેન્ઝીનની સોડિયમ ધાતુ સાથે 2 મોલ શુષ્ક ઈથરમાં જો પ્રક્રિયા કરવામાં આવે, જેનું નામ છે ફિટિંગ પ્રક્રિયા, આમ ફિટિંગ પ્રક્રિયા કરવામાં આવે તો આપણને બાયફિનાઇલ પ્રાપ્ત થાય. કઈ રીતે પ્રાપ્ત થાય એ પણ સમજાવું. અહીંયા 2 મોલ ક્લોરીન છે, આ 1 મોલ, એ બંનેની વચ્ચે 2 મોલ સોડિયમ લખીશું. બીજો ક્લોરોબેન્ઝીન છે, એ ક્લોરોબેન્ઝીન આપણે આ ક્રમમાં લખીશું. આમ અહીંથી બંધ તૂટશે, અહીંથી બંધ તૂટશે. એ આ ફિનાઇલ ચક્રની એક સંયોજકતા બાકી રહેશે, આ ફિનાઇલ ચક્રની પણ એક સંયોજકતા બાકી રહેશે. બંને પરસ્પર જોડાઈને આપણને ફિનાઇલ નિપજ પ્રાપ્ત થશે, વત્તા 2 મોલ સોડિયમ ક્લોરાઇડ છૂટો પડશે. આમ 2 મોલ NaCl આપણને છૂટો પડે. તો આ રીતે આપણે સરળતાથી સમજાવી શકીએ. હવે બીજા પણ પરિવર્તનો આપણે લઈ શકીએ, ધ્યાન આપો. હવે ક્લોરોબેન્ઝીનમાંથી આપણે વિવિધ નિપજો પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. આ ક્લોરોબેન્ઝીનમાંથી ડાયફિનાઇલ બનાવ્યો. એ જ રીતે ક્લોરોબેન્ઝીનનું જો તમે નાઇટ્રેશન કરો, નાઇટ્રેશન કરો, HNO3 બને, H2SO4 બને, તો પછી તમને NO2 સમૂહ જે છે એ તમને પેરા સ્થાને પણ દાખલ થાય. NO2 સમૂહ જે છે એ તમને ઓર્થો સ્થાને પણ પ્રાપ્ત થાય. આ જે છે મુખ્ય નિપજ બની. તો આ કઈ બની ગઈ? ગૌણ નિપજ બની. તો આમ તમે વિવિધ પરિવર્તનો તમે કરી શકો. આ સિવાય તમે ઘણા બધા પદાર્થો ક્લોરોબેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી તમે કરી શકો. આમ મિત્રો, મેં તમને ઘણા બધા પરિવર્તનો સમજાયા. એ પરિવર્તનના સિદ્ધાંતો પણ મેં સમજાયા. તો એ સિદ્ધાંતો સાથે ચર્ચા કરો. સિદ્ધાંતોની ચર્ચા તમે ધ્યાનમાં લો
અને ત્યાર પછી જો તમે પરિવર્તનો તૈયાર કરશો તો પરિવર્તનો અઘરા નહીં હોય, પરિવર્તનો સરળ છે. એટલે થિયરી ઉપર આધારિત જ પરિવર્તનો હોય છે. એટલે મિત્રો અહીંયા આપણે પરિવર્તન પૂરા કરીએ છીએ. આ પાઠ પણ અહીંયા પૂરો થઈ જાય છે. હવે પછી આવતીકાલથી અથવા નેક્સ્ટ લેક્ચરમાં પિરિયડમાં આપણે પહેલો પાઠ ચાલુ કરીશું. ગણ અવસ્થા જે વધારે અગત્યનો છે અને સમજૂતીલક્ષી છે, અને 12 સાયન્સના બધા જ પ્રકરણો બધા અગત્યના છે. પરંતુ મેં ઓર્ગેનિકનું ચેપ્ટર વચ્ચે એટલા માટે લીધું કે તમે મેક્ઝિમમ રીતે જો એ ઓર્ગેનિકના આ ચેપ્ટરો કે પછી આ પ્રકરણના બધા પુનરાવર્તન જો વારંવાર કરશો તો ઓર્ગેનિક સરળ પડશે. એના પછીના પ્રકરણો પણ તમને સરળતાથી આવડે. માટે પુનરાવર્તન માટે વધુ સમય ફાળવાય, પુનરાવર્તન માટે વધુ સમયની જરૂર પડે, અને વધુ સમય માટે મેં અગાઉથી આ ઓર્ગેનિકનું ચેપ્ટર લીધું છે અને જેનો હું તમને વારંવાર ટેસ્ટ લીધા કરીશ. મિત્રો આજે પણ મેં તમને આ જ ચેપ્ટરનો ટેસ્ટ બીજો મોકલી આપ્યો છે. તમને એ ટેસ્ટ તમે તૈયાર કરો અને એ ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવ્યા છે એ તમે મને જવાબ મોકલજો. એ ટેસ્ટના જે આન્સર છે એ હું તમને આવતીકાલે મોકલી આપીશ. એની સાથે તમે ટેલી કરજો અને તમારે કેટલા માર્ક્સ આવે એ દરેક વિદ્યાર્થી એ મને અવશ્ય જાણ કરે. એમાંથી જે કોઈ તમને પ્રશ્નો ના આવડે, જે કંઈ MCQ ના આવડે, તો ફરીથી તમે મને વોટ્સઅપ દ્વારા એ પ્રશ્નો મોકલી આપો. તો સવિશેષ ચર્ચા અથવા સવિશેષ ચર્ચા તમારી સાથે કરી અથવા તો વિસ્તૃત નોંધ કરીને તમને એ જવાબ હું તમને મોકલી આપીશ. એટલે મહેનત કરો. ઓર્ગેનિક સરળ વિષય છે. મહત્તમ પુનરાવર્તન કરો. ઓર્ગેનિક આવડશે. અસ્તુ. ધન્યવાદ.